નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે। આજે આપણે સોલ્ટ પેઇન્ટિંગની પ્રવૃત્તિ કરવાના છીએ। આ પ્રવૃત્તિ 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે। આ પ્રવૃત્તિ કરવા માટે સામગ્રીમાં લીધું છે ફેવિકોલ, વોટર કલર, કાળા રંગનું કાગળ અને મીઠું। તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ। અત્યારે આપણે કાળા રંગના ચાર્ટ પેપરનો ઉપયોગ કર્યો છે। તમે કાળાની બદલે બાળકને ગમે તેવો રંગનું કાગળ લઈ શકો છો। તમે વોટર કલર અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ એની અંદર પાણી નાખીને સરસ ડ્રોપ પડી શકે એવી રીતે તૈયાર કરેલા છે। માતા પિતા બાળકને ગમતું ચિત્ર ચાર્ટ પેપરમાં દોરીને આપશે। ચિત્ર તૈયાર થઈ ગયા પછી બાળકને આપણે મીઠું આપીશું અને બાળક મીઠાને ફેવિકોલની ઉપર ભભરાવશે। બોર્ડર આપણે જાડી કરી છે જેથી કરીને આપણે જ્યારે કલરના ડ્રોપ નાખીશું તે સરસ રીતે દેખાઈ આવે। મીઠાને ભભરાયા બાદ તેમાંથી વધારાના મીઠાને નીકાળવા માટે પ્રયત્ન કરાવો બાળક પાસે। જો ન કરી શકે તો માતા પિતા પ્રવૃત્તિ કરીને બાળકને આપશે। તો બાળક પાસે તમારે આવી રીતનું એક સરસ મજાનું ચિત્ર તૈયાર કરીને મૂકવાનું છે। વોટર કલર આપવાના છે બાળકને અને પીંછીથી વોટર કલરના ડ્રોપ જે છે આ ચિત્રની ઉપર મૂકવાના છે। તમે જોઈ શકતા હશો વોટર કલરના ડ્રોપ સરસ રીતે અહીંયા આગળ ફેલાઈ જાય છે અને સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે। આ પ્રવૃત્તિ કરવાથી બાળકને કલરની ઓળખ થશે, હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે અને સાથે સાથે આનંદ પણ મેળવશે। તો આ રીતે તમારા બાળક સાથે સરસ મજાનું સોલ્ટ પેઇન્ટિંગ કરાવજો અને બાળક સાથે આનંદ કેળવજો। ફરીથી મળીશું। આવજો।